કોઠીમડાની કાચરી કઈ રીતે કરવી એ હું તમને આજે બતાવીશ। તો એના માટે મેં અહીં કોઠીમડા માર્કેટમાંથી લઈ લીધા છે। હવે એને ધોઈ અને આ રીતે મેં કોરા કરવા માટે કોટનના કપડામાં સૂકવી દીધા છે। હવે ત્યારબાદ હું બધા જ કોઠીમડાને આ રીતે 2 પીસમાં કટ કરી લઈશ। હવે કટ થઈ ગયા બાદ હું એમાં નમક એડ કરી દઈશ। તમે તમારા સ્વાદ પ્રમાણે નમક ઓછું અથવા તો વધારે આમાં લઈ શકો છો। હવે આ જ રીતે ગુવાર, ભીંડા, કારેલા, દૂધી એ બધા જ વેજીટેબલની કાચરી જો તમારે કરવી હોય તો સેમ આ જ ટ્રીક સાથે તમે કરી શકો છો। એને તમારે જે સાઇઝમાં જોઈએ એ સાઇઝમાં કટ કરી લેવાનું। ત્યારબાદ નમક મિક્સ કરીને એને 1 રાત માટે પલાળી દેવાનું છે અને બીજા દિવસે સવારે નીકાળી અને એને સૂકવી દેવાની છે। હવે અહીં આપણી આ કોઠીમડાની કટ કરેલી જે કાચરી છે એને સરસ એવી રીતે મેં નમકથી મિક્સ કરી લીધી છે। હવે ત્યારબાદ હું એને 1 રાત માટે ઢાંકીને રાખી મૂકીશ। અહીં મારે આ વિડીયોની ક્લિપ બીજા દિવસ સવારની છે, તમે જોઈ શકો છો। અહીં આપણી આ કોઠીમડા જે છે એ સરસ સોફ્ટ થઈ ગયા છે। ત્યારે હવે હું એને એક જાળીમાં નીકાળી લઈશ। જાળીમાં નીકાળી લીધા બાદ હું મારી રૂમની બાલ્કનીમાં જ્યાં તાપ આવે છે ત્યાં એક કોટનના જાડા ટુકડા પર આ રીતે એને સૂકવી દઈશ। કોઠીમડાની કાચરીને આપણે આ રીતે સૂકવવાની છે। જે સાઈડ કોઠીમડાના બિયા દેખાતા હોય એ સાઈડ આપણે ઉપર રાખવાની છે, જેથી કરીને આ કોઠીમડાની કાચરી જલ્દીથી એમાંનું પાણી બળી જાય અને સરસ સુકાઈ પણ જાય। જ્યારે મેં કાચરી સવારે સૂકવી હતી, આ એ જ દિવસનો બપોર પછીનો વિડીયો છે, તમે જોઈ શકો છો। એ થોડી ઘણી સુકાવા લાગી છે અને એમાંનું અંદરનું જે પાણી હતું એ બળવા લાગ્યું છે। અહીં આપણે દિવસના તાપ દરમિયાન આ કાચરીને તાપમાં મૂકવાની છે। ત્યારબાદ સાંજ થવા આવે એટલે એને રૂમમાં લઈ લેવાની છે। એ રીતે આપણે એને 1 વીક સુધી સુકાવા દેવાની છે। 1 વીક થઈ જતાં અહીં મારી જે આ કાચરી છે એ ખૂબ જ સરસ રીતે સુકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। એને આટલી સરસ સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને સૂકવવાની છે। તમે કાચરીને હાથમાં લો અને આંગળીથી તમે એને જ્યારે તોડો ત્યારે સરસ આ રીતે એકદમ 2 પીસમાં તૂટી જાય ત્યાં સુધી એને સુકાવા દેવાની છે। હવે કોઠીમડાની કાચરી આપણે કઈ રીતે બનાવી, એને કઈ રીતે સુકાવી એ તો મેં તમને બતાવી દીધું છે। હવે એને કઈ રીતે શેકવી એ પણ હું તમને બતાવીશ। તો અહીં આ કાચરી શેકવા માટે મેં તાવડી ગરમ કરી લીધી છે। તમે લોઢી પર પણ શેકી શકો છો અને તાવડી પર પણ શેકી શકો છો। ઘણા લોકો આ કાચરીને તેલમાં તળીને પણ ખાતા હોય છે, પણ તેલમાં તળેલી કાચરી કરતાં તમે જે આ શેકીને કાચરી ખાઓ છો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। અહીં આપણે આ કાચરીને એક આ રીતે બધી સાઈડથી અલટાવી પલટાવીને એને શેકવાની છે, જેથી કરીને એ બધી બાજુથી સરસ શેકાઈ જાય। અહીં આપણી કાચરી શેકાવા આવી છે। તમને એવું લાગતું હશે કે કાચરી તો બળવા લાગી છે, પરંતુ કાચરી આપણે આ રીતે બ્લેકિશ થઈ જાય ત્યાં સુધી એને શેકવાની છે। હવે કાચરી અહીં આપણી સરસ શેકાઈને રેડી છે, તમે જોઈ શકો છો। ઉપરથી તો આ તમને કાચરી કાળી લાગતી હશે, પરંતુ જ્યારે તમે એને તોડશો તો એ સરસ ઇઝીલી તૂટી પણ જશે, એટલી સોફ્ટ બની હશે અને સાથે અંદરથી સરસ એકદમ વ્હાઈટ નીકળશે। તો તમે એક વખત આ કોઠીમડાની કાચરી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો।